માં શિવાની રંગ અમરનાથ ટ્રસ્ટ જેઓ છેલ્લા 29 વર્ષથી અમરનાથ યાત્રા કરવા માટે આવતા શ્રદ્ધાળુઓને સેવા પૂરી પાડે છે, ભોજનની સેવા પૂરી પાડવામાં આવે છે। તે માટે અહીંથી સલાટવાડા વિસ્તારમાંથી લગભગ 20 જેટલા શ્રદ્ધાળુઓ ચંદનવાડી ખાતે શેડ બનાવવાની કામગીરી કરવા માટે રવાના થયા છે। અહીંથી સલાટવાડાથી આખી જે ટીમ સ્વયંસેવકોની ટીમ કે જે ચંદનવાડી જવા માટે રવાના થઈ છે। માં શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટની વાત કરીએ તો તેઓ છેલ્લા 29 વર્ષથી જમવાની સુવિધા તો પૂરી પાડે છે, ભંડારાનું આયોજન તો કરે જ છે, પરંતુ અન્ય સુવિધાઓ પણ અમરનાથ આવતા યાત્રાળુઓને પૂરી પાડવામાં આવે છે। આગામી 3 જુલાઈથી અમરનાથની યાત્રા શરૂ થવાની હોય તેની તૈયારીના ભાગરૂપે આજે 20 સ્વયંસેવકોની ટીમ સલાટવાડાથી ચંદનવાડી જવા રવાના થઈ। कश्मीर की वादी में भोले की शादी में जय शंकर के जय शंकर के जय शंकर के बम बम भोले शिवा शिवा शंभो हर हर महादेव हर हर महादेव हर हर महादेव शिवा शिवा शंभो जय बोले फेब्रुआरी में 4 वागे ट्रेन है। આજે અમે વડોદરા ખાતેથી જઈ રહ્યા છે 20 જણની ટુકડી અમે શેડ ઊભો કરવા જઈ રહ્યા છે। માં શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટ ચંદનવાડીમાં પહેલો જ વિશાળ ભંડારો છે। આ ફેરી બાલતાલમાં બી છે, બબલ ટોપ છે ને જમ્મુમાં હરેક યાત્રી વડોદરાનો કોઈ બી આવે, જમ્મુના અંદર છે કોલેજની સામે ગુરુદ્વારાના અંદર ભંડારો છે। આપણા વડોદરા માટે તૈયારી કોઈ બી યાત્રી આવે એને રોકાવા માટેની બી વ્યવસ્થા થઈ કરવામાં આવી છે। અમારા ટ્રસ્ટી છે મિલિંદભાઈ વૈદ, એ કાલે બાયુ રોડ ગાડી લઈને પહોંચી રહ્યા છે। આજે એમનો કોલ આવ્યો છે, જમ્મુમાં અમે પહોંચી ગયા છે। તમે આજે આવો, તેની બધી સામગ્રી જે છે પતરાનો શેડ, નવો શેડ ઊભો કરવાના છે ચંદનવાડીમાં। 100 બાય 80 ફૂટનો શેડ છે। હરેક યાત્રીને ઊંઘવાની વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે કોઈ બી યાત્રી આવે તમારા ભંડારામાં લાભ લે। હર હર મહાદેવ। હર હર મહાદેવ। અમે લોકો વડોદરાથી માં શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા, અમારા પ્રમુખ મિલિંદભાઈ વૈદ્ય એમના સાનિધ્યમાં અમે લોકો ત્યાં શેડ બનાવવા માટે જઈ રહ્યા છીએ। ચંદનવાડી અમારો એક ભંડારો છે, એક બાલતાલ ભંડારો છે। અમે લોકો ત્યાં ભંડારો ઊભો કરવા માટે ત્યાં જઈ રહ્યા છીએ। અમે લોકો ત્યાં યાત્રાળુઓને જમવા ખાવા સવારે 6 વાગ્યાથી અમારો ભંડારો ચાલુ થઈ જાય છે અને બપોરે 1 વાગ્યા સુધી યાત્રાળુઓને ચા નાસ્તો, જમવાનું, રહેવાનું, ના ટિફિન નહીં, મેડિસિન વગેરે હોસ્પિટલાઇઝ વ્યવસ્થા બધી કરવામાં આવેલી છે। રવિન્દ્ર નાઈક, વડોદરા। આજે અમરનાથ 20 લોકો અહીંથી પહેલાં નીકળી રહ્યા છે। ત્યાં અમરનાથ સેવા કરવા માટે 20 લોકો અહીં વડોદરા શહેરમાંથી નીકળી રહ્યા છે, શેડ બનાવવા માટે નીકળી રહ્યા છે। માં શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે 29 વર્ષથી સેવાકીય કરતા અમારા પ્રમુખ મિલિંદ વૈદ 29 વર્ષથી સેવા કરતા આવ્યા છે। આખા ઇન્ડિયાના લોકો, ગુજરાતના લોકો અને વડોદરા શહેરના લોકો ત્યાં ચંદનવાડી, જમ્મુ ને બાલતાલમાં અમારા મહાકાય ભંડારાનો લાભ લે તેવી વડોદરાવાસીઓને અમારી વિનંતી છે। અમારા ભંડારાનો લાભ લે અને 2 વર્ષથી બાલતાલમાં પણ અમે ભંડારો કરી રહ્યા છે। દીપેન બ્રહ્મભટ્ટ।